બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી એમને જાનથી મારી નાખવાની ધમકી મળી। શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના સમાચાર। ફોન કોલ પર જાનથી મારી નાખવાની એ ધમકીનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે। વહીવટ પતાવવાનો છે એટલે તમારી રીતે આવજો। અરે રીતે એટલે કેવું તો હું મને મારી નાખવાનો છો? આ પણ તમે આવો ને પછી વાત કરીએ। એટલે એવી ધમકી તું ન દે ભાઈ। આ તો નથી બોલતા તાર તું માથે ચડી ગયો। હું લઈ ગયો તું મને કહીએ તો તમ તારે હું તને ફોન નહીં કરું જગદીશભાઈ। હા હવે છે ને તમારી હું મારી દઉં। કાંઈ વાંધો નહીં, તમે પણ મોજ આવી કરી લેજે જા। બોટાદ મારે મને ભેગો થાય એક વાર। હવે આમાં ન મળતો, હવે આમાં ન મળતો। મારી કાકા તું કે ના આવી તમારે કઈ એવો ફાટી નથી નીકળતો। આ તો જરૂરી ટેન્શન સુઈ હા કાંઈ વાંધો નહીં, રાખો નહીં, ખબર પડશે હવે। કાંઈ વાંધો નહીં। બીજું તો હું મારી એક બીજું શું કરી એકવાનું? હા બસ સર બસ થઈ મારે કેવા નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં પૈસાની લેતી દેતી મામલે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જે પ્રમાણે આ ઘટના કે જે એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, ત્યારબાદ જે વ્યક્તિને ધમકી આપવામાં આવી છે તેની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તો બીજી તરફ બોટાદ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી એમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। ફોન કોલ પર જાનથી મારી નાખવાની એ ધમકીનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું છે સોશિયલ મીડિયા પર। શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાના સમાચાર। પૈસાની લેતી દેતી મામલે ધમકી મળી હોવાનો એ ખુલાસો થયો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે આખી ઘટનામાં જગદીશ ચૌહાણ એ ડાયમંડ એસોસિએશનના કારોબારી સભ્ય હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। પાળિયાદના કાળુભાઈ ધોળકિયાએ ધમકી આપી હોવાની વિગતો અત્યારે મળી રહી છે। જે પ્રમાણે પૈસાની લેતી દેતીની વાત અહીંયા થઈ રહી છે। પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો ચાલતો હતો, જેના કારણે ધમકી મળી હોવાનું સામે આવ્યું છે। જો કે બોટાદ પોલીસે કાળુ ધોળકિયા સામે એક ગુનો નોંધીને હવે તપાસ હાથ ધરી છે। કલમ 352, 351, 3 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને કયા કારણોસર આ ધમકી આપવામાં આવી હતી પૈસાની લેતી દેતી મામલે પણ પોલીસ જે છે તે તપાસ કરી રહી છે। પરંતુ આખી ઘટનાને લઈને જે વ્યક્તિને જાનથી મારી નાખવાની પહેલા ધમકી આપી, જો કે ફોન કોલ પર એ પ્રકારની ધમકી આપવામાં આવી હતી અને એ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણ છે જેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। જગદીશ ચૌહાણ શું કહી રહ્યા છે આખી ઘટનાને લઈને, આવો એમને પણ સાંભળીએ। જગદીશ ગોવિંદભાઈ, મહામંત્રી બોટાદ શહેર ભાજપ પૂર્વ અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન કારોબારી સભ્ય। તમે બોટાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે, શું ફરિયાદ છે, કોના વિરુદ્ધ કરી છે, શું કારણ કરી છે? આજ રોજ 12:45-48 આજુબાજુ મારે એક કોલ આવ્યો, એમાં મને મારી નાખવાની ધમકી આપી ને અગાઉ અવારનવાર અઠવાડિયેથી મને ફોન કરીને દીમાં 2-3 વાર ફોન કરીને કહે છે ભાઈ તમે કાં છો અને શું છે, તમને ઉઠાવી લેવાના છે ને લઈ જવાના છે, એવી બધી ધમકી આવતી। કોના દ્વારા, શું નામ? બોટાદ પાળિયાદ કાળુ જયંતિભાઈ ઘોડકિયા। શું કારણે તમને ફોન કરીને પૈસાની લેતી દેતી હતી, એ સિવાયમાં હું એમાં 1 રૂપિયો મેં લીધેલો નહોતો। મને મારી ઉપર આપશે કેવો નાખે છે ભાઈ આ પૈસા તમારે આપવા પડે મને। તમને જાનથી મારી નાખવાની ધમકી આપી એને લઈને બોટાદ પોલીસમાં ફરિયાદ કરી છે, શું કહેશો? બોટાદ પોલીસ સ્ટેશનની અંદર મેં આજ રોજ ફરિયાદ કરી દીધી। એસપી સાહેબને મળીને હું એમને રેકોર્ડિંગ છે મારી પાસે, સાહેબને સંભળાવ્યું એટલે મેં રેકોર્ડિંગ રાખીને બોટાદ ટાઉનમાં ફરિયાદ કરેલ છે। શું માંગ છે? મારી માંગ એક છે આવા અવારા તત્વો આની પહેલા એના જે બેકગ્રાઉન્ડ જોવે તો ઘણા એના કેસ એવા છે, દાખલા તરીકે બોટાદનું ભદ્રવાડી ગામ અપહરણ કેસમાં એ ભાઈ સામેલ છે। આવા અનેક કૃત્ય કરેલા છે, આવા લોકોને કડકમાં કડક સજા થાય મારી માંગ છે। તો જે પ્રકારે બોટાદની આ ઘટના, તો બીજી તરફ એવી પણ વાત કે જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પણ અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે। ફોન કોલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી મળતા જે વ્યક્તિને ધમકી મળી હતી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે હવે તપાસ હાથ ધરી છે। ફોન કોલનું જે રેકોર્ડિંગ છે તે પણ પોતાની પાસે લઈ લીધું છે અને આ અંગે પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ ફોન કોલ ઉપર કયા પ્રકારની ધમકી આપવામાં આવી હતી આવો એ પણ સાંભળીએ। બરોબર, વહીવટ પતાવવાનો છે એટલે તમારી રીતે આવજો। અરે રીતે એટલે કેવું તું હું મને મારી નાખવાનો છો? હા મારી નાખવાનો તું તમારી રીતે આવજો એટલે
હા પણ તમે આવો ને પછી વાત બધી. હા એટલે એવી ધમકી તું ન દે ભાઈ. આ તો નથી બોલતા તાર તું માથે ચડી ગયો. હું લઈ ગયો હોત તું મને કહી. તો તમ તારે હું તને ફોન નહીં કરું જગદીશભાઈ. હા હવે છે ને હા. તમે તમારી રીતે હું મારી જાઉં. કાંઈ વાંધો નહીં. તમ પર મોજ આવી કરી લેજે જા. તું મને સીધી ધમકી જ દઈ દેસ. આમ કરી દઉં તેમ કરી દઉં. ફોન નહીં કરું હવે. તું રે બોટાદ મારે મને ભેગો થાય એક વાર. અરે ગમે હું આયા જ રહેવાનો. હું થોડો મેકીને વયો જવાનો બોટાદ. કોઈ વાંધો નહીં બોટાદ ભેગો થાય છે. અરે ગમે ને તું કે ના આવીશ મને કોઈ શું વાંધો વાંધો. નહીં. હવે હામો ન મળતો હવે હામો ન મળતો. હા મારી કાકા તું કે ના આવીશ તમારે કઈ એવો ફાટી નથી નીકળતો. આ તો સમાજની અંદર રૂએ બધું આપણે કર્યું ને હું લઈ ગયો એવી રીતે તમે દબાવણી કરવા માંડ્યા. કોઈ વાંધો નહીં. હવે તમ તારે હું તને ફોન નહીં કરું પૈસા બાબતે. પૈસા હું જસ મારીને લઈશ પૈસા. હું તો કહું લઈ જ લેવાના મેકવાના જ નહીં. મને તો આપ્યા નથી ભાઈ. ને તે મને અને બીજું હું કહી દઉં છું તે મને આપ્યા નથી બરોબર. પૈસા સાઈડમાં પૈસા પછી જસ અરે મારીને કાંઈ વાંધો નહીં. ને પૈસા તે મને આપ્યા નથી. અરે બરોબર? જસ મારીને પૈસા લઉં તો જ બકે. હવે ઓકે કાંઈ વાંધો નહીં. કરું ની કઈ લેવાનું સુઈ. હા કાંઈ વાંધો નહીં. ઓકે વાંધો નહીં. હવે ફોન કાંઈ ફોન નહીં કરું. મારો કોઈ ફોન નહીં આવે. કાંઈ અરે ગંપરે હું આયા બોટાદમાં જ રહું છું. ગોતવા ન ઓકે હોય. કોઈ વાંધો નહીં. હવે ગોતી લઈશ તમ તાર. ભાગોજી લઈને ભાઈ તું હું ના કરી દે ભડાકો કરી દે. ઓકે કોઈ વાંધો નહીં. ભરાકો નહીં ખબર પડશે હવે. કાંઈ વાંધો નહીં. બીજું તો હું મારી એક બીજું હું કરી એકવાનું. હા બસ સર બસ થઈ ગયું. મારે કેવા તો જે પ્રમાણે તમે જે ઓડિયો ક્લિપ સાંભળી એમાં એ પૈસાની લેતી દેતી મામલે એ જગદીશ ચૌહાણ ડાયમંડ એસોસિએશનના જે કારોબારી સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તા છે તેમને ધમકી મળી છે અને જે પ્રમાણે ઓડિયો અને એમને જે પ્રતિક્રિયા આપી છે એ પ્રકારની વાત અત્યારે સંભળાઈ રહી છે. સાથે સાથે પૈસાની લેતી દેતી બાબતે અગાઉ ઝઘડો થયો હોવાની વિગતો સાથે જ એ ઝઘડાને લઈને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની જે વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.